નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે પ્રકરણ નંબર 5 સ્વાધ્યાય 5.1 એની આ વિડીયોની અંદર ચર્ચા કરીશું। આશા કરું છું કે મારા દ્વારા જે પણ વિડીયોઝ મૂકવામાં આવે છે તમને ગણિત શીખવામાં ખૂબ જ મદદરૂપ થતા હશે। તો દરેક મિત્રો વિડીયોને લાઈક કરી તમારી કોમેન્ટ્સ આપવાનું અને બીજા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। શરૂ કરીએ આજનો વિડીયો। સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 1 શું કહ્યું છે એની અંદર આપણને કે નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બનાવે છે। એટલે આપણને 3-4 સ્થિતિઓ આપી છે અને કહ્યું છે કે આ સ્થિતિના આધારે શ્રેણી બનાવવાની અને નક્કી કરીને કહો કે ભાઈ આમાંથી કઈ સમાંતર શ્રેણી બનશે અને કઈ સમાંતર શ્રેણી બનશે નહીં। તો પહેલી પરિસ્થિતિ આપણને આપી છે દાખલા નંબર 1 એનો પહેલો દાખલો। એમાં આપણને શું કહ્યું છે ટેક્સીનું ભાડું प्रथम किलोमीटर माटे 15 रुपया। तो आपणे पहलू पद मूकी दीए 15 रुपया। पछीना वधाराना प्रत्येक किलोमीटर माटे 8 रुपया छे। तो पछी टेक्सीनुं भाडुं आपणे कही छे के पहला 1 किलोमीटर माटेनुं 15 रुपया छे अने पछी जेम जेम 1-1 किलोमीटर वधतुं जाय प्रत्येक किलोमीटर माटे 8-8 रुपया वधता जाय। तो जो 2 किलोमीटरनी मुसाफरी करीश तो 15 में 8 बीजा उमेरीने केटला आपवा पड़शे 23 रुपया आपवा पड़शे। हजू 1 किलोमीटर વધુ મુસાફરી કરીશ તો 23 માં 8 ઉમેરીને કેટલા આપવા પડશે 31। હજુ 1 કિલોમીટર વધુ મુસાફરી કરીએ તો 31 માં 8 ઉમેરીને કેટલા આપવા પડશે 39। પછી મતલબ વધારાના પ્રત્યેક કિલોમીટર માટે 8-8 રૂપિયા વધુ આપવા પડશે। પહેલા કિલોમીટરના 15 પછી દરેક કિલોમીટર માટે 8-8 રૂપિયા વધારે। તો એનો અર્થ શું થયો કે જો બધા ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો 23 - 15 8 31 માંથી 23 ગયા 8 39 માંથી 31 ગયા 8। तो બધે બધા ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો છે સમાન। તો મતલબ આ સમાંતર શ્રેણી છે, સમાંતર શ્રેણી બનશે। ક્લિયર। બીજા દાખલાની વાત કરીએ। નળાકારમાં રહેલી હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે। तो एक आपने पहली टिप्स आपी के नळाकार में रहेल हवानुं प्रमाणना आधारे श्रेणी बनाववानी बराबर। पछी शुं कह्युं छे के भाई हवा काढवानो जे पंप छे दर वखते नळाकारनी बाकी रहेली हवा मतलब नळाकाરમાં જેટલી હવા બાકી રહી છે એનો ચોથો ભાગ 1/4 ભાગ બહાર કાઢે છે। તો શું આ પરિસ્થિતિની શ્રેણી જે બનાવીએ સમાંતર શ્રેણી બનશે જોઈએ। तो मानी लो भाई पहला धारो के नळाकार में 100% हवा थी तो पूरेपूरू मतलब समांतर श्रेणी में पहलू पद 100। हवे जे पंप छे शुं करे दर वखते अंदर रहेली हवानो 1/4 भाग बहार काढशे। तो पहला जे पंप छे 100 अंदर 100% हवा थी 100% नो चौथो भाग એટલે કેટલો 25% भाग। तो 25% भाग એને બહાર કાઢી લીધો मतलब 25% બહાર નીકળી ગઈ। તો હવા અંદર હવા કેટલી રહી 75% રહી। ક્લિયર। શું કર્યું પહેલા અંદર 100% હવા હતી પંપ દર વખતે 1/4 ભાગ એટલે કે ચોથા ભાગની હવા બહાર કાઢી દે તો અંદર કેટલી હવા બચશે તો પહેલા 100 નો ચોથો ભાગ એટલે 25% હવા એને બહાર કાઢી દીધી તો કેટલી હવા બચી અંદર 75% હવા બચી। હવે આગળના વખતમાં શું કરશે આ જે 75% હવા બચી એનો ચોથો ભાગ બહાર કાઢી દેશે। તો 75 નો ચોથો ભાગ કરવા જાઓ તો 75 ને 4 વડે ભાગો તો 4 × 4 3 × 5 = 30 8 × 32 बराबर लगभग 18% જેવી હવા અંદરથી કાઢી નાખશે 18 સમથિંગ ટકા બરાબર। તો આમાંથી 18% જેવી હવા કાઢી નાખશે તો જુઓ આમાંથી 18 બાદ કરી લો મિનિમમ તો કેટલું રહેશે 57 જેવું। તો હવે અહીંયા જુઓ આ બંને વચ્ચેનો તફાવત પહેલા 25 હતો આ બંને વચ્ચેનો તફાવત 18 સમથિંગ મળે છે મતલબ ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન જળવાતો નથી। તો આ પરિસ્થિતિમાં સમાંતર શ્રેણી બનશે नहीं। तो अहींया कही देवानुं भाई अहींया समांतर श्रेणी बनती नथी बराबर। आज स्वाध्याय 5.1 छे मित्रों ए तमारे खास शेना माटे छे प्रेक्टिस माटे समांतर श्रेणीनी समज मेळववा माटे एना पदोनी समज मेळववा माटे खास करीने आ स्वाध्याय तमने आपेलो। त्रीजું શું કહ્યું છે प्रत्येक मीटरना खोदकाम बाद एक कूવો खोदवा माटे लागतो खर्च मतलब खर्चना आधारे आपणे श्रेणी बनाववानी छे। प्रथम मीटरना 150 तो पहला दाखला जेवुं छे 1 मीटरना पहला 150 પછી પ્રત્યેક મીટર દીઠ 50 રૂપિયા પ્રમાણે ખર્ચ વધતો જાય तो पहला 1 मीटर खोदवाना 150 आपशे પછી
1 મીટર વાળો ખોદ્યું, 2 મીટર થયું તો 50 રૂપિયા વધશે તો કેટલા થયા? પ્રત્યેક મીટરે 50 રૂપિયા વધતો જાય તો 200. હજુ 1 મીટર ખોદશો તો કેટલો થશે? 250. હજુ 1 મીટર ખોદશો તો કેટલો થશે? 300. તો જુઓ આ પ્રમાણે બનશે શ્રેણી. બધા ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન છે તો મતલબ સમાંતર શ્રેણી છે. ક્લિયર? પહેલા 1 મીટરના 150 હતા, પછી દરેક મીટરે 50 રૂપિયા ખર્ચ વધતો જાય તો 2 મીટરે શું થશે? આમાં 50 ઉમેરો 200. હજુ 1 મીટર ખોદશે તો 200 માં 50 ઉમેરો 250. હજુ 1 મીટર ખોદશે તો એમાં 50 ઉમેરો 300. તો આ રીતે સમાંતર શ્રેણી બને છે. બરાબર? બધા પદો વચ્ચેનો ક્રમિક તફાવત સમાન છે મતલબ સમાંતર શ્રેણી છે. ચોથું શું કહે છે? 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરથી શરૂઆતની રકમ 10,000 રૂપિયા મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ, એટલે કે દર વર્ષે ખાતામાં જે જમા થતી રકમ હોય એના આધારે આપણે શ્રેણી બનાવવાની. બરાબર? તો શરૂઆતની રકમ આપણી કેટલી હતી? 10,000. હવે જો અહીંયા પહેલું તો મતલબ રકમ વાંચીને જ ખ્યાલ આવી જાય છે કે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ છે. ચક્રવૃદ્ધિ વ્યાજનો મતલબ શું થાય? તો પહેલા વર્ષે જે મુદ્દલ છે એ મુદ્દલ ઉપર વ્યાજ મળશે તો બીજા વર્ષે વ્યાજ મુદ્દલમાં ઉમેરી જાય ને એના ઉપર વ્યાજ લાગે. તો પહેલી વાત તો ત્યાંથી જ ખબર પડી જાય છે કે સમાંતર શ્રેણી બનશે નહીં. પણ સમજવું કે ભાઈ પહેલા 10,000 રૂપિયા મૂક્યા તો પહેલા ખાતામાં કેટલા હતા? 10,000. હવે એક વર્ષે એને વ્યાજ મળશે તો 10,000 રૂપિયાનું 8% લેખે વ્યાજ મળશે. એને કેટલું? 8% લેખે. તો 8% લેખે આનું વ્યાજ ગણો તો 800 રૂપિયા વ્યાજ મળશે. તો બીજા વર્ષે મૂડી અંદર ખાતામાં કેટલી થઈ જશે? 10,800. તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો થયો? 800. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે હવે આ 10,000 ઉપર નહીં પણ પછી ત્રીજા વર્ષે વ્યાજ કોના ઉપર લાગશે? 10,800 ઉપર વ્યાજ લાગશે. કેટલું? 8%. તો 10,800 ઉપર 8% વ્યાજ મળશે તો સ્વાભાવિક છે કે 800 થી તો વધુ જ મળવાનું. પહેલા 10,000 ઉપર 8% મળ્યો, હવે આના ઉપર 8% મળશે તો કેટલું મળશે? 10,800 ગુણ્યા 8 ભાગ્યા 100 કરો. બરાબર? તો 108 ગુણ્યા 8 એટલે લગભગ 864 રૂપિયા જેવું વ્યાજ મળશે. તો આની અંદર 864 હજુ ઉમેરી જાઓ તો આ પદો વચ્ચેનો તફાવત જો અહીં તફાવત 800 હતો, બાકી બીજા અને ત્રીજા પદ વચ્ચે આ મૂડી લગભગ કેટલી થઈ જશે તમારી? આના અંદર બીજા 864 ઉમેરો તો 8 દુ 16 એટલે 11,664 આ પ્રમાણે મૂડી થઈ જશે. તો જો આ બંને પદો વચ્ચેનો તફાવત 800 હતો પણ અહીંયા તફાવત બદલાઈ જાય છે મતલબ આ સમાંતર શ્રેણી બનાવે નહીં. અને પહેલું મતલબ ચક્રવૃદ્ધિ વ્યાજ તમને દેખાય તો મતલબ એ ચક્રવૃદ્ધિ વ્યાજ વાળા પ્રશ્નમાં ક્યારે સમાંતર શ્રેણી બની શકે નહીં. તો તમારે સિમ્પલ એનો જવાબ આપી દેવાનો. ચલો હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 2. આની અંદર શું કહ્યું છે? આપણને a અને d ના મૂલ્યો આપેલા છે, એટલે કે સમાંતર શ્રેણીનું પહેલું પદ a અને સામાન્ય તફાવત d એટલું આપણને આપેલું છે. અને એવું કહ્યું છે કે આ બંનેનો ઉપયોગ કરીને સમાંતર શ્રેણી બનાવવાના એના 4 પદો લખો. તો ખૂબ જ ઈઝી છે. આપણે સમાંતર શ્રેણીનું સામાન્ય સ્વરૂપ જોયું હતું કે ભાઈ a વત્તા d a વત્તા 2d મતલબ પહેલું જે પદ હોય પહેલા પદમાં d ઉમેરે એટલે બીજું પદ મળશે. વળી પાછું બીજા પદમાં d ઉમેરે એટલે ત્રીજું પદ મળશે. ત્રીજા પદમાં d ઉમેરે એટલે ચોથું પદ મળશે. તો સરળતાથી આપણને સમાંતર શ્રેણી મળી જશે. તો આની શ્રેણી a 10 તો પહેલું પદ 10, એમાં d ઉમેરો તો 10 ને 10 20. બીજું પદ 20 માં હજુ 10 d ઉમેરો એટલે 10 ઉમેરો તો 30 40. તો આ રીતે સમાંતર શ્રેણીના 4 પદો આપણને મળી ગયા. તો ખૂબ જ ઈઝી રીતે આપણે 4 પદ મેળવી લીધા. એના માટે સામાન્ય સ્વરૂપ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે પહેલું પદ a પછી અંદર d ઉમેરો એટલે બીજું પદ, બીજામાં પાછો d ઉમેરો એટલે a વત્તા 2d. બરાબર? ત્રીજું પદ ત્રીજામાં d ઉમેરો એટલે ચોથું પદ. એ રીતે કામ થશે. તો અહીંયા સમાંતર શ્રેણી પહેલું પદ કેટલું? -2. સામાન્ય તફાવત d કેટલો છે? 0. તો એમાં 0 ઉમેરો તો 0 ઉમેરો કોઈ ફરક નહીં પડે તો -2. બીજા પદમાં વળી પાછો 0 ઉમેરો ત્રીજું મળશે તો -2. ત્રીજામાં d ઉમેરો તો -2. તો આ રીતે -2 વાળી શ્રેણી આપણને અહીંયા મળશે કેમ કે સામાન્ય તફાવત કેટલો છે? 0. મતલબ અંદર d ઉમેરતા જઈશું તો પણ કોઈ ફરક પડશે નહીં. અહીંયા પહેલું પદ કેટલું? a એટલે 4 તો મૂકી દીધા. d કેટલો છે? -3. તો વાસ્તવમાં આપણે પહેલા પદમાં d ઉમેરીએ તો બીજું પદ મળશે પણ અહીંયા માઇનસ છે એટલે શું થશે? d બાદ કરવાનું થશે. તો 4 માંથી 3 ગયા તો કેટલા રહ્યા? 1. તો બીજું પદ મળ્યું.
હવે એક માંથી હજુ બીજું ડી ઉમેરો મતલબ બાદ કરો, અહીંયા માઇનસ છે એટલે બાદ કરવાનું છે, પ્લસ હોય તો ઉમેરવાનું થાય. તો હજુ આમાંથી 3 બાદ કરો તો શું થાય? 1 - 3 એટલે કેટલા રહે? -2. હજુ આમાં 3 બાદ કરો તો -2 અને -3 તો કેટલા થઈ ગયા? -5. તો આ રીતે આપણને શ્રેણી મળશે. જો બધા પદો વચ્ચેનો તફાવત શોધશો તો -3 મળી જશે. 1 માંથી 4 બાદ કરો -3, -2 માંથી 1 બાદ કરો તો -2 - 1 -3, -5 માંથી -2 બાદ કરો તો -2 + 2 -5 + 2 એટલે -3. એ રીતે આપણી શ્રેણી બનશે. તો શું કરવાનું છે? કોઈ પણ અહીંયા તમારે શ્રેણી બનાવી છે, a અને d આપેલો છે તો પહેલું પદ જે છે એમને એમ મૂકી દો. પછી એની અંદર જો d પ્લસ હોય તો d ઉમેરતો જવાનું થશે. d ની કિંમત જો માઇનસ હોય તો એટલા બાદ કરતા જાઓ. પહેલાની અંદર d ઉમેરો તો બીજું મળશે, બીજામાં d ઉમેરો તો ત્રીજું પદ મળશે, ત્રીજામાં d ઉમેરો તો ચોથું પદ મળશે. જો d માઇનસ હોય તો બાદ કરતું જવાનું. પહેલામાંથી d બાદ કરે તો બીજું, બીજામાંથી d બાદ કરે તો ત્રીજું પદ મળે, ત્રીજામાં d બાદ કરો તો ચોથું પદ મળે. એ રીતે કામ કરવાનું. ક્લિયર? ઓકે. હવે જો અહીંયા a ની કિંમત કેટલી? -1 અને d કેટલો છે? 1/2. તો 1/2 શું ગણી શકાય? 0.5 ગણી શકાય? ગણી શકાય. તો અહીંયા a ની કિંમત -1 હતી તો -1, d ની કિંમત પ્લસ માં છે મતલબ 2 ઉમેરવાનું તો 0.5 અંદર ઉમેરી તો અહીંયા -1 + 0.5 તો 1 માંથી 0.5 ગયા તો રહેશે 0.5. નિશાની મોટાની એટલે શું રહે? -0.5. બરાબર. -1 માં 0.5 ઉમેરે તો 0.5 અંદર ઉમેરતા બાકી શું રહેશે? -0.5. હજુ આની અંદર 0.5 ઉમેરીએ તો 0. પ્લસ માઇનસ માઇનસ આ શું થઈ જશે? 0. વળી પાછા 0.5 ઉમેરીએ તો 0.5. તો આ રીતે આપણને શ્રેણી મળશે. જુઓ પહેલું પદ -1 હતું તો એ મૂકી દીધું. d ની કિંમત 0.5 હતી તો અંદર 0.5 ઉમેરવાના. તો 0.5 આપણે ઉમેર્યા તો -1 માં 0.5 ઉમેરો તો 1 માંથી 0, 1 માઇનસ હતું 1 પ્લસ હતું તો શું થાય? બાદ બાકી. નિશાની મોટાની. 1 માંથી 0.5 ગયા તો કેટલા રહ્યા? 0.5 અને મોટી નિશાની માઇનસ હતી એટલે -0.5. એમાં હજુ 0.5 ઉમેરે એટલે આ થઈ જશે 0. એમાં પાછું 0.5 ઉમેરે તો આવશે 0.5. તો એ રીતે આપણને 4 એ 4 પદ સરળતાથી મળી જશે. 5મા નંબરનો દાખલો -1.25 a આપેલો છે તો a ની કિંમત આપણને કેટલી આપી છે? -1.25 5મા દાખલાની અંદર. અને d કેટલો આપેલો છે? -0.25. તો એની શ્રેણી શું બનશે? પહેલું પદ તો એમને એમ મૂકી દો -1.25. હવે d ની કિંમત પણ અહીંયા કેવી આપેલી છે? માઇનસ. તો મતલબ એની અંદર હજુ ઉમેરવાની જગ્યાએ શું થશે? d ઘટતો જશે. તો -1.25 માં હજુ 0.25 ઘટાડો તો શું થાય? -1.50. બરાબર. આવું થશે. -1.25 -0.25 બંને માઇનસ એટલે થાય સરવાળો પણ નિશાની શું રહેશે? માઇનસ. તો 1.25 અને 0.25 એટલે 1.50. હજુ અંદર 1.25 ઘટાડો, 0.25 ઘટાડો તો -1.75. હજુ 1.25 ઘટાડો તો -2.00. તો આ રીતે આપણને શ્રેણીના 4 એ 4 પદ મળી જાય. તો સિમ્પલ છે મિત્રો, ખૂબ જ. આવી 1 માર્ક્સ ની અંદર ટૂંકામાં પૂછી લે તો એ જે હોય પહેલું પદ થાય સમાંતર શ્રેણીનું તો એ મૂકી દેવાનું. પછી d ની કિંમત જો પ્લસ હોય તો પહેલા પદમાં d ઉમેરો તો બીજું મળશે, બીજામાં d ઉમેરો ત્રીજું મળશે. એ રીતે તમારા સમાંતર શ્રેણીના જેટલા પદ લખવા છે એટલા પદ લખાઈ જશે. અને જો d ની કિંમત માઇનસ હોય તો એટલા બાદ કરવાના થશે. પહેલામાં એટલા બાદ કરો તો બીજું મળશે, બીજા પદમાંથી d બાદ કરો તો ત્રીજું મળશે, ત્રીજામાં d ની કિંમત બાદ કરો તો ચોથું મળશે. એ રીતે તમને સમાંતર શ્રેણીના પદો ખૂબ જ સરળ રીતે મળી જશે. હવે વાત કરીએ મિત્રો સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 3. શું કહે છે આપણને કે ભાઈ અહીંયા આપણને સમાંતર શ્રેણી આપેલી છે અને એ સમાંતર શ્રેણીનો ઉપયોગ કરીને આપણે સમાંતર શ્રેણીનું પહેલું પદ a અને એનો સામાન્ય તફાવત d બંનેની કિંમત આપણે લખવાની. એટલે બીજા દાખલા કરતા ઊંધું કામ કરવાનું છે. ત્યાં આપણને a અને d આપેલા હતા, એની મદદથી શ્રેણી બનાવવાની છે. અહીંયા શ્રેણી આપી છે, એની મદદથી a અને d મેળવવાના. ખૂબ જ સિમ્પલ છે. સમાંતર શ્રેણીનું પહેલું પદ જે હોય એ શું થઈ જાય આપણા? a. તો એની કિંમત અહીંયા શું થઈ ગઈ? પહેલા દાખલામાં 3. તો એ તો મળી ગયા. હવે d મેળવવો છે તો d મેળવવા માટે કાંઈ જ નહીં કરવાનું. સમાંતર શ્રેણીમાંથી d મેળવવો હોય સામાન્ય તફાવત તો શું કરવાનું? તમારે
સિમ્પલ બીજા નંબરના પદમાંથી પહેલા નંબરનું પદ બાદ કરી દો. જો ક્રમ આડો અવળો ના થાય ધ્યાન રાખજો, પહેલામાંથી બીજું બાદ નથી કરવાનું, બીજામાંથી પહેલું બાદ કરવાનું, અથવા તો ત્રીજામાંથી બીજું, મતલબ પાછળના પદમાંથી આગળનું પદ તમારે બાદ કરવાનું. તો અહીંયા બીજું પદ શું છે 1, એમાંથી પહેલું પદ કેટલું છે 3, તો એ બાદ કરી દો. તો ડી બરાબર 1 - 3, એક સંખ્યા પ્લસ એક માઇનસ, તો બાદ બાકી થશે નિશાની મોટી સંખ્યાની. તો 3 માંથી 1 ગયો તો કેટલા રહ્યા 2, નિશાની મોટી કોની હતી માઇનસ, તો -2. તો આપણને a મળી ગયા અને d મળી ગયા. a એટલે પહેલું પદ 3, d એટલે કેટલા મળ્યા -2. એ જ રીતે આ શ્રેણીમાં વાત કરીએ તો a ની કિંમત કેટલી છે -5, સમાંતર શ્રેણીનું પહેલું પદ લખી દીધું. હવે d શોધવા માટે શું કરવાનું, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. તો બીજું પદ શું છે -1 માઇનસ પહેલું પદ શું છે -5, બરાબર. તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, તો -1 માંથી -5 બાદ કરવાનો. તો આ રીતે થશે, સાદુરૂપ આપીએ તો -1 આ માઇનસ માઇનસ ભેગું થઈને શું થઈ જશે પ્લસ, બરાબર. કેમ કે આ સૂત્રનું માઇનસ અને વળી પાછી પાછળની સંખ્યા પણ માઇનસ આવી તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ. તો એક સંખ્યા પ્લસ એક માઇનસ, તો બાદ બાકી નિશાની મોટાની. 5 માંથી 1 ગયો તો કેટલા રહ્યા 4, મોટી સંખ્યા પ્લસ હતી તો નિશાની પ્લસ. તો a ની કિંમત કેટલી મળી -5, d ની કિંમત કેટલી મળી ગઈ 4. તો a અને d આપણને સરળતાથી મળી ગયા. એ જ રીતે આની અંદર તો a ની કિંમત સીધે સીધી પહેલું પદ 1/3 મૂકી દીધું. d ની કિંમત માટે શું કરવાનું, ફરીથી બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. તો 5/3 - 1/3, બરાબર. અહીંયા બંનેનો છેદ સરખો છે તો છેદ કોમન આવી ગયો, ઉપર કઈ ચોકડી ગુણાકાર કરવાની જરૂર રહેતી નથી. ઉપરના પદ ભેગા કરી દો, 5 - 1, 5 માંથી 1 ગયા તો 4, 4 ના છેદમાં 3. તો a ની કિંમત મળી ગઈ 1/3, d ની કિંમત મળી ગઈ 4/3. તો ખૂબ જ સરળતાથી મિત્રો આ રીતે તમે a અને d મેળવી શકો છો. પહેલું પદ a, d મેળવવા માટે શું કરવાનું, જે બીજું પદ હોય બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી દો, બરાબર. પછી સાદુરૂપની અંદર નિશાનીઓનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે પાછળ માઇનસ વાળું પદ હોય તો પ્લસ થઈ જાય, ખાસ જોવાનું. તો આનો જે ચોથો દાખલો છે તમારે જાતે હોમવર્કની અંદર ગણવાનો છે. આશા કરું છું કે બધા જ મિત્રોનો જવાબ આવી જશે. હવે વાત કરીએ મિત્રો સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 4. શું કહે છે આપણને અહીંયા મિત્રો અમુક શ્રેણી આપેલી છે ને એવું પહેલા કહ્યું છે કે ભાઈ આ શ્રેણીઓ જે છે સમાંતર શ્રેણી છે કે કેમ એ નક્કી કરો. પહેલા તો મતલબ આપણને ચોક્કસ એવું નહીં કે ભાઈ સમાંતર શ્રેણી છે જ એવું, આપણે નક્કી કરવાનું છે કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. અને જો કહ્યું છે કે જો સમાંતર શ્રેણી હોય તો એના માટે d એટલે કે સામાન્ય તફાવત શોધો અને આગળ આ જે પદ આપેલા છે પદ પછીના આગળના 3 પદ મેળવો. તો જો આપણને d મળી જાય તો પછી આગળના પદ શોધવા તો ખૂબ જ સિમ્પલ છે મિત્રો. તો જોઈએ હવે સમાંતર શ્રેણી છે કે નહીં એવું કઈ રીતે નક્કી કરીશું. તો આપણે મિનિમમ શું કરવાનું, બે પદો વચ્ચેનો ક્રમિક પદો વચ્ચેનો તફાવત ચેક કરવાનો. તો અહીંયા જો તફાવત ચેક કરીએ 4 માંથી 2 ગયા, આ બંને વચ્ચેનો તફાવત કેટલો 2. 8 માંથી 4 ગયા, તફાવત કેટલો 4, તફાવત બદલાઈ ગયો. સમાંતર શ્રેણીની વ્યાખ્યા શું છે, ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોવો જોઈએ. તો અહીંયા તફાવત સમાન નથી, મતલબ આ સમાંતર શ્રેણી નથી. તો આગળ આપણે ડી છે શોધવાનું રહેતું નથી. અહીંયા જોઈએ ક્રમિક પદો વચ્ચેનો તફાવત, મિનિમમ 2 તફાવત તમારે ચેક કરવાના મિત્રો, અને એની મદદથી તમને ડી પણ મળી જશે. આ તફાવત તમે ચેક કરશો એટલે ડી પણ તમને મળી જ જશે ઓલરેડી. તો અહીંયા જો તફાવત મેળવવો હોય તો બીજું પદ શું છે 5/3, એમાંથી પહેલું પદ બાદ કરીએ, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ, આપણે તફાવત ચેક કરીએ એટલે, બરાબર. તો અહીંયા કઈ નથી, તો છેદમાં 1 ચોકડી ગુણાકાર, 5 × 5 માઇનસ તો માઇનસ, 2 × 2 4, છેદમાં 2 × 2. તો કેટલો મળે, 5 માંથી 4 ગયા તો 1/2. તો પહેલા બે પદો વચ્ચેનો તફાવત કેટલો મળ્યો 1/2. હવે એટલાથી આપણે સમાંતર શ્રેણી છે એવું નહીં કહેવાનું, હજી બીજો તફાવત પણ ચેક કરવાનો. તો ફરીથી ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો 3 - 5/2 કઈ નથી, તો અહીંયા 1, 3 × 2 6 માઇનસ, અહીંયા ચોકડી ગુણાકાર, 3 × 2 6 માઇનસ તો માઇનસ, 5 × 5 અને છેદમાં 2 × 2, 6 માંથી 5 ગયા તો 1/2. તો જુઓ પહેલા બે પદ વચ્ચેનો તફાવત પણ 1/2 મળ્યો, બીજા અને ત્રીજા પદ વચ્ચેનો તફાવત પણ 1/2 મળ્યો, મતલબ આ સમાંતર શ્રેણી છે. અને સમાંતર શ્રેણી હોય તો આપણને કહી શકે ડી શોધો, આપણે ડી ઓલરેડી શોધી લીધું.
બરાબર. પહેલા બીજા પદમાંથી પહેલું પદ બાદ કર્યું, ડી મળી ગયો. ત્રીજામાંથી બીજું બાદ કર્યું, એ પણ ડી મળી ગયું, તો ડી તો મળી ગયો. હવે આના આગળના ત્રણ પદો લખો હોય તો 7/2 માં 1/2 ઉમેરો. બરાબર. તો 7/2 વત્તા 1/2 એટલે કેટલા થઈ જશે? 8/2, મતલબ ઉમેરતા જાવ સીધા. બરાબર. તો આગળનું પદ શું થાય? 8/2. એના અંદર 1/2 ઉમેરો. બરાબર. તો આ રીતે તમારે કામ કરતું જવાનું. 7 + 1 8/2 એટલે આ કેટલા થઈ ગયા? 8/2. પછી એમાં 1/2 ઉમેરો તો 9/2, પછી 10/2. એટલે આને લખવું હોય તો 4 લખાય. આ થઈ ગયા 9/2 અને આ 5. આ રીતે શ્રેણીના આપણને આગળના પદો મળતા રહેશે. ક્લિયર? હવે આ જોઈએ સમાંતર શ્રેણી છે કે નહીં. તો જો અહીંયા પોઈન્ટ ભૂલી ગયા એકવાર, કેમ કે પોઈન્ટ પછી બધામાં 2 2 છે. તફાવત જુઓ તો એક -1 -3 એટલે -2 નો તફાવત છે આ બંને વચ્ચે. અહીંયા જોઈએ તો 3 ને 2 5 એટલે -2 નો, 5 ને 2 7, તો -2 નો મતલબ સમાંતર શ્રેણી તો છે. સમાંતર શ્રેણી હોય તો ડી શોધી લે. ડી માટે શું કરવાનું? બીજા નંબરના પદમાંથી પહેલા નંબરનું પદ બાદ કરો તો -3.2, સૂત્રનું માઈનસ, ફરી પાછું -1.2 એટલે શું થાય? -3.2 માઈનસ માઈનસ પ્લસ 1.2, નિશાની પ્લસ માઈનસ છે એટલે બાદ બાકી. 3.2 માંથી 1.2 ગયા તો કેટલા રહ્યા? 2. નિશાની મોટાની એટલે -2. તો સામાન્ય તફાવત આપણે અહીંયા પણ ખબર કરી જ લીધી કેટલો, પણ તમને ના ખબર પડતી હોય ડાયરેક્ટ તો આ રીતે પણ શોધી શકો છો. તો ડી કેટલો મળી ગયો? -2. હવે -2 મળી ગયો તો આગળના પદ મળી જાય. 7 માં 2 બીજા ઘટાડો તો 7 ને 2 9, તો 9.2 -2 છે એટલે 2 2 ઘટતા જશે. બરાબર. ચોથા પદમાં -2 મતલબ -2 ઓછા કરો, ઉમેરવાના હોય, પણ માઇનસ છે એટલે શું થશે? ઘટાડવાના થાય. તો આમાં 2 ઘટાડો, ચોથા પદમાં 2 ઓછા કરો તો પાંચમું પદ મળશે. તો 7 ને 2 9, એમાં 2 ઓછા કરો તો 9 માંથી 2 ઘટાડો તો 11.2, 11.2 માંથી 2 ઓછા કરો તો 13.2, 15.2. આ રીતે આપણને આગળના 4 પદો મળશે. તો આપણને ખૂબ જ ઈઝી છે. શ્રેણીના ક્રમિક પદો વચ્ચેનો કમસે કમ 2 તફાવત જોઈ લેવાના. જો સમાન મળતા હોય તો સમાંતર શ્રેણી છે, નહીં તો નથી. અને સમાંતર શ્રેણી હોય તો આપણને ડી શોધી લેવાનો આ રીતે, અને આગળના 4 પદ લખવાના કહે છે તે પણ સરળતાથી લખાઈ જશે. હવે જોઈએ આગળના દાખલા, એટલે કે દાખલા નંબર 4, 5 અને 6. ચેક કરીએ. જુઓ 10 -10 હતા, એમાં 6 મતલબ 4 વધ્યા. બરાબર. તો અહીંયા તફાવત કેટલો મળે છે? 4. મતલબ -10 માં 4 ઉમેરો તો -6 થાય. આમાં 4 ઉમેરો તો -2 થાય. -2 માં 4 ઉમેરો મતલબ તફાવત બધા પદોનું સમાન છે, મતલબ સમાંતર શ્રેણી છે. તમને ના ખબર પડતી હોય તો આપણે કહ્યું તે પ્રમાણે ડી શોધીને ચેક કરી શકો છો. બીજું પદ -6, સૂત્રનું માઈનસ, એમાંથી પહેલું પદ બાદ કરો તો -6 વત્તા 10 એટલે કેટલા આયા? 10 માંથી 6 ગયા તો 4. તો સામાન્ય તફાવત 4 મળી ગયો. એ જ રીતે આ બે પદો વચ્ચેનો તફાવત પણ તમે શોધી શકો છો, એ પણ કેટલો મળશે? 4. જો સીધો જોઈને ખ્યાલ ના આવતો હોય તો આ રીતે પણ મેળવી શકો છો. તો હવે આગળના પદ, છેલ્લું પદ 2 હતું, એમાં 4 ઉમેરો તો 4 ને 2 6, 6 માં 4 ઉમેરો 10, 10 માં 4 ઉમેરો 14, 14 માં 4 ઉમેરો 18. તો આ રીતે આગળના 4 પદો આપણને મળી જશે, કેમ કે ડી પ્લસ હતો એટલે ઉમેરવાના થશે. બરાબર. હવે આ જોઈએ 3 વત્તા વર્ગમૂળમાં 2. જુઓ આ બંનેની વચ્ચે વર્ગમૂળ 2 ઉમેરાય, વળી પાછા એમાં વર્ગમૂળ 2 ઉમેરાય તો 2 વખત વર્ગમૂળમાં 2 થાય, તો આનો તફાવત વર્ગમૂળમાં 2. એમાં વળી પાછા વર્ગમૂળમાં 2 ઉમેર્યા તો 2 વખત વર્ગમૂળમાં 2 થાય, 3 વખત વર્ગમૂળ 2 થઈ ગયા, મતલબ સમાંતર શ્રેણી છે. અને ડી કેટલો મળી ગયો? વર્ગમૂળમાં 2. તમારે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીને શોધવું હોય તો પણ શોધી શકો છો, સરળતાથી મળી જશે. બરાબર. તો ડી મળી ગયો આપણને. હવે આગળનું પદ લખવું હોય શું થાય? 3 વખત હતા તો 4 વર્ગમૂળમાં 2, એના આગળ હજુ 1 વખત વર્ગમૂળમાં 2 ઉમેરાય તો 5 વર્ગમૂળમાં 2, એના આગળ 1 વખત હજુ વર્ગમૂળમાં 2 ઉમેરાય તો 3 વત્તા 6 વર્ગમૂળમાં 2. એ રીતે આગળ શ્રેણી ચાલતી રહેશે. છઠ્ઠા નંબરનો દાખલો જોઈને જ ખબર પડે સમાંતર શ્રેણી નથી. કેમ? પોઈન્ટ વધતા જાય છે. અહીંયા જુઓ 0.2 પછી સીધા 22, મતલબ આ બંને વચ્ચે કેટલો તફાવત છે? 0.20 નો. 2 અને 22 એટલે 0.20 નો તફાવત છે. પછી 22 થી સીધા 222 થઈ જાય છે. તો અહીંયા આ બંને વચ્ચે કેટલો તફાવત?
0.200 નો તફાવત છે, મતલબ અહીંયા ને અહીંયા તફાવત સમાન નથી, મતલબ સમાંતર શ્રેણી બનતી નથી. શ્રેણી જોઈને જ આપણને ખ્યાલ આવી જાય. ના આવતો હોય તો તફાવત શોધી લેવાનો, પહેલા બે પદ વચ્ચેનો, પછી બીજા ત્રીજા વચ્ચેનો, એટલે પણ તમને ખબર પડી જશે. હવે જોઈએ આગળના દાખલા, એટલે દાખલા નંબર 7, 8 અને 9. અહીંયા જુઓ 0 માં 4 ઘટે તો -4, એમાં 4 ઘટ્યા તો -4, એમાં 4 ઘટાડો તો -4, મતલબ બધા પદો વચ્ચેનો તફાવત સમાન છે, મતલબ સમાંતર શ્રેણી બને છે. બધામાં 4 4 ઘટતા જાય. જુઓ 0 માં 4 ઘટ્યા -4, -4 માં હજુ 4 ઘટ્યા તો -8, -8 માં 4 ઘટ્યા તો -12. હવે આગળના પદ શું થાય? -12 માં 4 ઘટ્યા -16, 16 માં હજુ 4 ઓછા કરો -20, -24, -28. એ રીતે આગળના 4 પદો આપણને મળશે. તમારે ડી શોધવો હોય તો એ પણ અહીંયા શોધી શકો છો. સીધો ખ્યાલ ના આવતો હોય તો આ ડી થઈ ગયો આપણો. બીજું પદ -4, એમાં પહેલું પદ બાદ કરો તો ડી કેટલો મળી ગયો? -4. ક્લિયર? તો આ સમાંતર શ્રેણી છે. -1/2, -1/2, -1/2, -1/2, મતલબ બધા પદો સમાન. તો આપણે ઇન્ટ્રોડક્શન માં જ વાત કરી હતી કે 0 0 0 હોય, 2 2 2 હોય, કોઈ પણ સમાન પદો વાળી શ્રેણી હોય તો અહીંયા આ બંને વચ્ચેનો તફાવત શું થાય? 0. આ બંને વચ્ચેનો તફાવત શું થાય? 0. આ બંને વચ્ચેનો શું થાય? 0. તો અહીંયા સામાન્ય તફાવત કેટલો છે? 0. તો સમાંતર શ્રેણી છે. આગળના પદ પણ એના શું થશે? -1/2, -1/2, -1/2, એમ જ ચાલશે. તમે ડી શોધવા જશો તો પણ એ જ મળશે. જુઓ બીજું પદ -1/2, સૂત્રનું માઇનસ, એમાંથી ફરી પહેલું પદ બાદ કરો તો -1/2, માઇનસ માઇનસ +1/2, તો શું થઈ ગયા? 0. તો બધા પદો વચ્ચેનો ક્રમિક તફાવત સમાન છે, 0 0 0. તો આ સમાંતર શ્રેણી છે અને આગળના પદ પણ એવા ને એવા જ આપણને મળશે. અહીંયા જુઓ ઘન આપેલા છે 1 3, તફાવત 2, અહીંયા તફાવત 6, મતલબ તફાવત બદલાઈ જાય છે, તો સમાંતર શ્રેણી નથી. ખૂબ જ સરળતાથી આપણે કહી શકીએ. તો ઈઝી દાખલા છે મિત્રો. થોડું સમજી લેશો તો શ્રેણીની તમને સમજ આવી જશે. બેઝિકલી સ્વાધ્યાય 5.1 જે છે આખો શ્રેણી, સમાંતર શ્રેણી કેવી હોય છે, કઈ રીતના એના એ અને ડી શોધવા, એની પ્રેક્ટિસ માટે જ તમને અહીંયા આપેલું છે. હવે આગળ વાત કરીએ મિત્રો દાખલા નંબર 10, 11 અને 12. તો અહીંયા જોઈએ તો a 2a, મતલબ a માં a બીજો એક ઉમેરો તો 2a 2a માં a ઉમેરો તો 3a 3a માં a ઉમેરો તો 4a, મતલબ બધા પદો વચ્ચેનો ક્રમિક તફાવત કેવો છે? સમાન. તો સમાંતર શ્રેણી છે. અને ડી પણ આપણને મળી ગયું. ડી કેટલો થાય અહીંયા? a. તો આગળનું પદ શું થાય? 5a 6a 7a 8a, એ રીતે આગળના પદ આપણને મળશે. બધા પદોમાં a ઉમેરાતો જાય. બરાબર? a માં a ઉમેરો તો 2a 2a માં 1 ઉમેરો તો 3a 3a માં 1 ઉમેરો તો 4a, એ રીતે આગળના પદ આપણને મળશે. તો સમાંતર શ્રેણી છે. ડી આપણો થઈ ગયો a, અને આગળના પદ આ રીતે આપણને મળશે. અહીં આપીશું a નો વર્ગ, a નો ઘન, a નો 4 ઘાત. તો આ સમાંતર શ્રેણી ક્યારે બને નહીં? કેમ તમને સમજાવું. મતલબ બધા કિસ્સામાં શક્ય નથી. આ ધારો કે a ની કિંમત 2 હોય તો આ 2 નો વર્ગ 4 થઈ જાય, 2 નો ઘન 2 × 4 = 8 થઈ જાય. તો અહીંયા તફાવત 2 છે, અહીંયા તફાવત 4, તફાવત બદલાઈ જાય. તો આ પ્રમાણે ની જે શ્રેણી છે એને સમાંતર શ્રેણી કહી શકાય નહીં. તો અહીંયા આપણે સીધું ના પાડી દઈશું. અહીંયા વર્ગમૂળ 2, વર્ગમૂળ 8, વર્ગમૂળ 18, વર્ગમૂળ 32, પહેલી નજરે જોતા એવું લાગે છે કે સમાંતર શ્રેણી નથી, પણ આપણે છતાંય વર્ગમૂળ જોઈને વર્ગમૂળ કાઢીને જોઈ લેવાનું. મને લાગે સમાંતર શ્રેણી બને એવું છે. અહીંયા શું લખાય? વર્ગમૂળ 2. આ જે 8 છે એને શું લખાય? આ રીતે લખાય. 4 દુ 8, 18 છે એને શું લખાય? 9 દુ 18 લખાય. 32 છે એને શું લખાય? 16 દુ 32 લખી શકાય? લખાય. હજુ આગળ જોઈએ તો વર્ગમૂળ 2, આ 4 નું વર્ગમૂળ નીકળી જશે તો શું લખાય? 2 વખત વર્ગમૂળમાં 2. 9 નું વર્ગમૂળ નીકળી જાય તો 3 વખત વર્ગમૂળમાં 2. 4 નું વર્ગમૂળ નીકળી જાય તો 4 વખત વર્ગમૂળમાં 2. તો આ રીતે આપણી શ્રેણી બને છે. આ શ્રેણીની સ્વરૂપ આપણે થોડું બદલીએ તો આ મળે. 1 વખત વર્ગમૂળમાં 2, 2 વખત વર્ગમૂળમાં 2, 3 વખત વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2. તો બધા પદો વચ્ચેનો તફાવત કેટલો છે? વર્ગમૂળમાં 2. કેમ કે ડી 2 વર્ગમૂળમાં 2 થી પહેલા બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો 1 વખત વર્ગમૂળમાં 2 બાદ કરો તો ડી કેટલો મળી જાય? વર્ગમૂળમાં 2. મતલબ આ સમાંતર શ્રેણી છે. અહીંથી જોવા જાવ તો એમ લાગે 2 8 8 થી 18 તફાવત સમાન નથી, પણ એવું નહીં.
અહીંયા જુઓ વર્ગમૂળનું સ્વરૂપ બદલી શકાય, સ્વરૂપ બદલીએ તો આ પ્રમાણે શ્રેણી થાય છે. વર્ગમૂળ 2 2 વખત વર્ગમૂળમાં 2 3 વખત વર્ગમૂળમાં 2 4 વખત વર્ગમૂળમાં 2, બરાબર. તો આ સમાંતર શ્રેણી બને છે કેમ કે આના બધા પદો વચ્ચેનો ક્રમિક તફાવત કેટલો થાય? વર્ગમૂળમાં 2, અને તફાવત સમાન છે તો સમાંતર શ્રેણી છે. b મળી ગયો વર્ગમૂળમાં 2. હવે આગળનું પદ સુધી શું મળશે? 5 વર્ગમૂળમાં 2, પછી 6 વર્ગમૂળમાં 2, 7 વર્ગમૂળમાં 2, 8 વર્ગમૂળમાં 2, એ રીતે આગળના પદો આપણને મળશે. ક્રમિક પદો મળે છે તો એ રીતે આગળના 4 પદ આપણે સરળતાથી લખી શકીએ. તો મિત્રો આવી રીતના વર્ગમૂળ વાળું કંઈ હોય તો પહેલી નજરે જોઈને એમ નહીં માની લેવાનું ભાઈ 2 8, કેમ કે વર્ગમૂળ છે, સીધી સંખ્યા હોય 2 8 18 32 તો શ્રેણી ના બને, આપણે કહી દઈએ. પણ અહીંયા વર્ગમૂળ વાળી સંખ્યા છે તો એનું સ્વરૂપ બદલીને પણ એકવાર ચેક કરી લેવાનું કે સમાંતર શ્રેણી બને છે કે કેમ. હવે આગળ વાત કરીએ દાખલા નંબર 13 14 અને 15. અહીં કઈ વર્ગમૂળ 3 વર્ગમૂળ 6 વર્ગમૂળ 9 વર્ગમૂળ 12 સમાંતર શ્રેણી છે કે નહીં? તો અહીંયા જો પદ બદલવા જઈએ તો પણ આ વર્ગમૂળ 3 રહેશે. આ 6 નું કઈ નહીં નીકળે, 3 દુ 6, કઈ નું નહીં નીકળતું. વર્ગમૂળ 6 આનું થઈ જાય 3, આનું 4 તારી 12 કરવા જાવ તો 2 વર્ગમૂળમાં 3, મતલબ કોઈ ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન જળવાતો નથી. અહીંયા તફાવત સમાન નથી, અહીંયા કોઈ પેટર્ન નથી બનતી, કોઈ ચોક્કસ શ્રેણી મળતી નથી, મતલબ આ સમાંતર શ્રેણી નથી. અહીંથી જ આપણે કહી દેવાનું તફાવત શોધવાની જરૂર લાગતી નથી, સીધી જોઈને પણ ખ્યાલ આવી જાય કે કોઈ સમાંતર શ્રેણી બનતી નથી. અહીં વાત કરીએ 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49. તો જો અહીં તફાવત 8 છે, અહીંયા કેટલો થઈ જાય છે? 15 ને 16. તફાવત સમાન રહેતો નથી. ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન ન હોય તો એને સમાંતર શ્રેણી કહેવાય નહીં. તો મતલબ આ પણ સમાંતર શ્રેણી નથી. અહીંયા જોઈએ પહેલી નજરે જોતા એવું લાગે છે કે આ પણ સમાંતર શ્રેણી નથી, પણ સાદુરૂપ આપવાનું 1 નો વર્ગ 1, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49, પછી આપેલા છે 73 અને આગળ ચાલે જાય. હવે જુઓ ક્રમિક પદો વચ્ચેનો તફાવત 25 માંથી 1 ગયા 24, 49 માંથી 25 ગયા 24, 73 માંથી 49 ગયા 24. તો ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો છે? સમાન. તો મતલબ આ સમાંતર શ્રેણી છે. ભલે પહેલી નજરે એવું લાગે નથી, પણ થોડું સાદુરૂપ આપીને આગળ જોઈ લેવાનું એકવાર, બરાબર. તો બધા પદો વચ્ચેનો તફાવત સમાન છે તો આ સમાંતર શ્રેણી છે, બરાબર. અને ડી કેટલો મળી ગયો? અહીંયા 24. બધા પદો વચ્ચેનો તફાવત જે છે, બરાબર. ના ખ્યાલ આવતો હોય તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો, બંને ડી સમાન મળે તો સમાંતર શ્રેણી છે, નહીં તો સમાંતર શ્રેણી નથી. અને તમને ડી પણ મળી જશે જો સમાંતર શ્રેણી હશે તો. હવે આગળના પદ લખો તો 73 માં 24 ઉમેરી દો તો 73 + 24 એટલે 4 ને 3 7, 7 ને 2 9. તો આગળનું પદ શું આવે? 97. 97 માં હજુ 24 ઉમેરો એટલે આગળનું પદ મળશે, એમાં 24 ઉમેરો એના આગળનું મળશે. એ રીતે આગળના 4 પદો તમારે લખી લેવાના. તો આશા કરું છું કે સ્વાધ્યાય 5.1 ની અંદર આપણે જે પણ બાબતો શીખ્યા સમાંતર શ્રેણી વિશે, જે પણ સમજૂતી મેળવી એ તમને સારી રીતે ખ્યાલ આવી ગયો છે. એકવાર વિડીયો જોઈને સમજી લેજો, પછી બધા દાખલા જાતે સમજીને જાતે ગણવાનો પ્રયત્ન કરજો તો તમને વધુ સારી રીતે સમજ પડી જશે. અને દરેક મિત્રો જે પણ વિડીયો જોઈ રહ્યા હોય ખાસ વિડીયોની નીચે તમારે કોમેન્ટ્સ આપવાનું અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તેમજ આ વિડીયોને તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.